લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર ફેરણી યોજી હતી। 26મી એપ્રિલના વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 5 કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ કાપડિયા, ધર્મિષ્ઠાબેન પરમાર, મેહુલભાઈ કહાર અને રીનાબેન પટેલ દ્વારા મત વિસ્તારમાં પ્રચાર ફેરણીની ગતિ વધારી છે। આજે સાંજની ફેરણીની શરૂઆત કિશનવાડી 4 રસ્તાથી થઈ હતી, જે ફેરણી ઝંડા ચોક, મહાદેવ ચોક, ગાયત્રીનગર, ઓમનગર, કોટિયાર્ક નગર, નવનાથ સોસાયટી ફરી હતી। ઉમેદવારોને સ્થાનિક મતદારો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર આપવામાં આવી રહ્યો છે, જે જોતા કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રીનાબેન પટેલે જણાવ્યું હતું કે આજે અમે ફેરણીમાં ફરી રહ્યા છે તો જનતાનો સારો એવો આવકાર મળી રહ્યો છે। जनता तेमनी समस्या व्यथा अमारी समक्ष ठालवी रही है, जे अमे सांभळी पण रह्या छीए अने जीत्या बाद तेने दूर करवानो प्रयत्न करीशुं। लोकोनी पाणी, ड्रेनेज अने रस्तानी समस्याओ छे। कोंग्रेसना उमेदवार किरणभाई कापडियाए जणाव्युं हतुं के अमे फेरણીમાં નીકળ્યા છે, प्रजानी समस्या जाणवा નીકળ્યા છે। लोकोने पूरता प्रमाण में पाणी मळतुं नथी, गंदू पाणी छे, रस्ता पेवर ब्लॉकना ठेकाणा नथी, ड्रेनेज लाइनो उभराई रही है। छेल्ला वर्षों में सत्ताधीशोए कार्य ज नथी कर्युं। आ वखते वोर्ड 5 नी जनताए नक्की कर्युं छे के आ लोकोने जाकारो आपवानो छे। अमारी युवान टीम छे, आ वोर्ड नंबर 5 नी टीमने मत आपी विजयी बनावो तेवी मतदारोने अपील पण करी हती। साथे ज आवतीकाले वोर्डमां एक आश्चर्यजनक कार्यक्रम आपवाना छीए तेम तेओए जणाव्युं हतुं। उमेदवार धर्मिष्ठाबेन परमार द्वारा जणाव्युं हतुं के विस्तारमां वरसादी पाणीनो भराव खूब ज थाय छे। 2 થી 3 दिवस सुधी पाणी उतरवानुं नाम लेतुं नथी। पाणी भराय छे त्यारे कोई कोर्पोरेटर जोवा आवतुं नथी। ए समस्याना निराकरणनी लोको मांग करी रह्या छे। वोट लईने जता रहे छे पण कोई पछी जोवा आवतुं नथी। जनतानो साथ होवाने लईने तेओए जीतनो आशावाद व्यक्त कर्यो हतो। उमेदवार मेहुल कहार द्वारा जणाव्युं हतुं के पूर्व विस्तारमां जनता त्रासी गई है, पीवानुं पाणी नथी मळतुं, जनता बीजेपी ने जाकारो आपी रही है। अमने चोक्कस विश्वास है कि अमे जीतवाना छीए। स्थानिकोए पण पोतानी समस्या मीडिया समक्ष जणावी हती तथा हवे बदलाव जोईए छे, एटले अमे कोंग्रेसने सपोर्ट करीशुं तेम एक स्थानिके जणाव्युं हतुं। वडोदरा शहेरमां पूर्व विस्तारमां जे रीते लोको त्रासी गयेला छे अने जनता परेशान छे, पीवानुं पाणी नथी, लोको दूर दूर सुधी पाणी भरवा जाय छे अने नळमां पाणी आवतुं नथी। टेंकरनो त्रास छे, टेंकर मंगाववा पड़े छे। साथे साथे અહીંની જે जनता છે, भारतीय जनता पार्टीने जे रीते जाकारो आपी रही है अने एमना विरोध थई रह्या छे, त्यारे अमने चोक्कस विश्वास है कि जनता अमारी साथे छे अने अमे चोक्कस जीतवाना छे। वोर्ड नंबर 5 ની અંદર આજે ગધેડા માર્કેટથી અમે બધા ફેરણી કરવા માટે નીકળ્યા છે। વિસ્તારમાં લોકોને મળવા માટે નીકળ્યા છે, સમસ્યાઓ જાણવા માટે નીકળ્યા છે કે પબ્લિકને શું સમસ્યાઓ છે। હવે સમસ્યાઓની અંદર તો જેને બી પૂછો એ બધા એક જ વસ્તુ કે ભાઈ અમારા ત્યાં પાણી આવતું નથી અને પૂરતા પ્રમાણમાં પાણી નથી, પ્રેશરથી પાણી નથી, ગંદુ પાણી છે। બીજો સૌથી મોટો એમનો પ્રશ્ન છે રસ્તા, પેવર બ્લોકના બી ઠેકાણા નથી, ડ્રેનેજ લાઈનો ઉભરાઈ છે। એટલે મારે આ તંત્રને એવું પૂછવું છે કે છેલ્લા 5 વર્ષની અંદર આ તંત્રએ કોઈ કામ જ નથી કર્યું। આ ભ્રષ્ટાચાર રૂપી તંત્રને આ વખતે વોર્ડ નંબર 5ની જનતાએ નક્કી કર્યું છે કે આ લોકોને જાકારો આપવાનો છે। એટલે અમે અમારી યુવાન ટીમ છે, મેહુલભાઈ છે, કિરણભાઈ, રીનાબેન, ધર્મિષ્ઠાબેન, અમારો ક્રમાંક નંબર છે 1, 7, 10, 11। કોંગ્રેસ પાર્ટીની આ વોર્ડ નંબર 5ની પેનલને ક્રમાંક નંબરને 1, 7, 10, 11ને મત આપી વિજય બનાવો અને અમે આવતીકાલે અમારા વોર્ડની અંદર એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાના છે કે વડોદરા શહેરની જનતાને જે સ્પર્શે છે એવો કાર્યક્રમ કાલે કરવાના છે। અહીંયા આગળ સમસ્યા એ છે કે આ લોકોને વરસાદી પાણીનો ભરાવો ખૂબ રહે છે, જે 2 થી 3 દિવસ લગીને પાણી ઉતરવાનું નામ લેતું નથી। આ લોકોનું કેવું છે કે અહીંયા અમારું પાણી ભરાય છે ત્યારે કોઈ પણ કોર્પોરેટર જોવા આવતું નથી, તો અમારે એ સમસ્યાનું નિવારણ કરો એવું કહેવા માંગે છે એની પબ્લિક કે પાણી છે, કચરો છે, બધા વોટ લઈને તો જતા રહે છે પણ કોઈ ભારવા સરખું અહીં આવવા તૈયાર નથી। એટલે અમને વિશ્વાસ અપાવો કે તમે જીતીને આવશો અને અમારું સમસ્યાનું નિવારણ લાવશો। विश्वास है केम के जनता अमारी साथे छे, फूल कॉन्फिडन्स जीतनो विश्वास। आज अमे फेरणी में फरी रह्या छे, अमने बहुत सारो प्रतिसाद मळी रह्यो छे ने जनता अमने आवकारी रही है अने एमनी समस्या अमे सांभळीने एમને दूर करवानो प्रयत्न करीशुं। पाणी, ड्रेनेज, रस्ता, पाणी सौथी महत्वनी समस्या छे। आनी पहला जे भाजप सरकार छे ने અહીં આવીને ગઈ ત્યાં મંદિર તમે જોઈ રહ્યા છો, ભાતીજી મહારાજનું મંદિર બની રહ્યું છે। 2 થી 3 વાર ખાસ મુહૂર્ત કરી ગયું છે આ બ્લોકેજનું, તે એકે વાર હજુ નાખવા આવ્યા નથી। અને બીજી વસ્તુ જ્યારે અહીંયા આગળ 30 વર્ષથી અમે રહીએ છીએ, 30 વર્ષથી 4-4 ફૂટ જેટલું પાણી ભરાય છે, લોકોનું
ઘરનું ફર્નિચર અને આ બધી વસ્તુઓ બગડે છે. અત્યારે 30 વર્ષ દરમિયાન બી એમને અહીંયા આગળની ગટર લાઈન મોટી કરવાની ટાઈમ નથી મળ્યો. જ્યારે આ વખતે તો ભાજપના લીધે આજે કોંગ્રેસ પાર્ટી બી આવે છે તો બધાને સાંભળવું પડે છે કે તમે શું કામ કરો. પણ 30 વર્ષથી કોંગ્રેસ સરકાર દેખાતી નથી. હવે બદલાવ જોઈએ છે અને કોંગ્રેસ અમે સપોર્ટ કરીશું એમ. કલ્પેશ નિજામા.